શું ઇમ્બાઇબ કરવું છે લાઈફમાં કે સ્કિલ્સમાં અને શું માઇનસ કરી દેવું છે, ડિડક્શન કરી દેવું છે. પ્રકાશ સર, વાત કરીશ, તમે ઘણા વર્ષોથી રંગભૂમિ સાથે જોડાયેલા છો, ઘણી બધી સિરિયલ્સમાં કામ કર્યું છે, થિયેટરમાં કામ કર્યું છે, ફિલ્મોમાં. આ ત્રણેય માધ્યમમાં શું મોટો ફરક તમને દેખાય છે? સરસ સવાલ છે આપનો. અ, થિયેટર જે ડ્રામા આખું છે એ એનું એક આખી એનો આખો ક્રાફ્ટ બહુ અલગ છે. આમ મને એવું લાગે છે કે અભિનયની દુનિયામાં થિયેટર છે, જે ડ્રામા છે, એ પાયો છે. કોઈ પણ એક્ટરે, મને એવું લાગે છે ત્યાં સુધી, થિયેટર પહેલા કરવું જોઈએ. કેમ કે થિયેટર તમને પાયાથી એકડ એક ઘૂંટ આવે છે, પાયાથી તમને તૈયાર કરે છે. એટલે થિયેટરમાં મહેનત પણ એટલી બધી છે, રિહર્સલ્સ પણ એટલા બધા કરવા પડે, સમય પણ બહુ જ બધો આપવો પડે.